હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 1 ની અંદર અભ્યાસ કરતા મારા કોમ્પ્યુટર બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રો માટે આજે વિડિયો લઈને આવી ગયો છું કે જે સબ્જેક્ટ છે તમારો કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ એન્ડ ફંડામેન્ટલ, જે ન્યૂ સબ્જેક્ટ છે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ ફંડામેન્ટલ્સ, અને જૂના સબ્જેક્ટનું નામ હતું BCP, બેઝિક કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ. વિદ્યાર્થી મિત્રો પહેલા એ જણાવી દઉં કે કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ જે CPF છે અને BCP બંનેમાં કોઈ ચેન્જીસ નથી. સિલેબસમાં સેમ ટુ સેમ સિલેબસ છે એટલે ચિંતા કરવાની જરૂર નથી. જે વિદ્યાર્થી મિત્રો નવું એડમિશન લીધું છે 2024 ની અંદર એમને માટે CPF નામ છે, જૂના વિદ્યાર્થી મિત્રો માટે BCP નામ છે. તો વિદ્યાર્થી મિત્રો ચિંતા કરવાની જરૂર નથી. બંને માટે ચેપ્ટર યુનિટ નંબર 1 ફ્લોચાર્ટ એન્ડ અલ્ગોરિધમ ચેપ્ટરનું નામ છે ફ્લોચાર્ટ એન્ડ અલ્ગોરિધમ. બંનેમાં સેમ છે, કન્ટેન્ટ પણ સેમ છે. તો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડિયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો સેમેસ્ટર 1 ની અંદર જેટલા પણ અભ્યાસ કરી રહ્યા છે બધા જ વિદ્યાર્થી મિત્રોના બ્રાન્ચ માટે દરેક બ્રાન્ચના એક કોમન WhatsApp ગ્રુપ બનાવેલું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો ત્યાંથી તમે ફટાફટ જોઈન થઈ જશો અને દરેક સ્ટડી રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. બીજું ખાસ ઇન્ફોર્મેશન એ કે વિદ્યાર્થી મિત્રો આપણે દરેક બ્રાન્ચના દરેક સબ્જેક્ટના કોર્સ ઓલરેડી બનાવ્યા છે અને આ કોર્સની અંદર વિથ વિડિયો લેક્ચર્સ પણ તમને પ્રોવાઈડ થાય છે. તો એ વિડિયો લેક્ચર, નોટ્સ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિથ આન્સર, GTU પેપર, દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે. તેની લિંકો પણ ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અથવા મારી એપ્લિકેશન પ્લે સ્ટોર અને એપ સ્ટોર બંને ઉપર અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. તો ફટાફટ આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેશો અને તૈયારી સ્ટાર્ટ કરી દેશો. આજના વિડિયોમાં આપણે ચર્ચા કરવાના છે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જે GTU ની એક્ઝામમાં પૂછાઈ શકે છે, મિડ એક્ઝામમાં તમને કામ આવી શકે છે, એની ચર્ચા કરવાના છે. તો ચેપ્ટર નંબર 1 તમારે પરફેક્ટ માર્ક્સ લાવવા છે, બધા જ માર્ક્સ કવર કરી લેવા છે. તો કે કયા કયા એક્ઝામ્પલ કરવાના રહેશે, કયા કયા ક્વેશ્ચન્સ કરવાના રહેશે, કયા પ્રોગ્રામ કરવાના રહેશે, એ દરેક વસ્તુ આ વિડિયોની અંદર હું બતાવવાનું છું. તો વિડિયો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો એની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણા ક્વેશ્ચન છે વોટ ઇઝ અ અલ્ગોરિધમ. અલ્ગોરિધમ છે શું એની ડેફિનેશન પૂછી શકે છે 3 માર્ક્સ ની અંદર. વોટ ઇઝ અ અલ્ગોરિધમ અને હાઉ ટુ રાઇટ એન એક્ઝામ્પલ, એને એક એક્ઝામ્પલ આપવાનો છે. ડિફાઇન હાઉ ટુ રાઇટ, એક્ઝામ્પલ બતાવવાનો છે. અલ્ગોરિધમ શું છે, અલ્ગોરિધમની વ્યાખ્યા આપવાની છે અને એને સમજાવવાનું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પૂછતા હોય છે કે સર કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ છે, CPF છે, મેં ગુજરાતીમાં આપી શકાય પણ બેટર છે કે ઇંગ્લિશમાં આપશો તો સારું રહેશે, કારણ કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અને પ્રોગ્રામિંગ લેંગ્વેજ હંમેશા ઇંગ્લિશમાં જ અપાતી હોય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછીનો બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ અ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ છે શું? લિસ્ટ આઉટ ઓલ સિમ્બોલ ફ્લો ચાર્ટ. વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 7 માર્ક્સ ની અંદર પૂછી શકે છે કે ભાઈ ફ્લો ચાર્ટ ના સિમ્બોલ દર્શાવવાના છે, એ સિમ્બોલ નું શું કામ છે, સ્ટાર્ટિંગ, એન્ડિંગ, ડિસિઝન છે, આ દરેક વસ્તુના જે સિમ્બોલ છે ફ્લો ચાર્ટ કઈ રીતના દર્શાવવામાં આવે છે, એમાં યુઝ થતા સિમ્બોલ છે એ દર્શાવવાના છે. તો વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ફ્લો ચાર્ટ. ફ્લો ચાર્ટ ના એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ પૂછી શકે છે. તો આ 3 થિયરી છે એ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ જ પ્રમાણે કેરેક્ટરિસ્ટિક પણ પૂછી શકે છે અથવા તમને એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ અલ્ગોરિધમના પણ પૂછી શકે છે. પછી પ્રોગ્રામ રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ડ્રો ધ ફ્લો ચાર્ટ ફોર કોમ્પ્યુટિંગ ઓફ સમ ડિજિટ એની ગિવન નંબર, એટલે કોઈ પણ નંબર આપ્યો છે એનો ડિજિટ એડ કરવા માટેનો ફ્લો ચાર્ટ પણ પૂછી શકે અને અલ્ગોરિધમ પણ પૂછી શકે છે. એ જ પ્રમાણે રાઇટ અલ્ગોરિધમ એન્ડ ડ્રો ધ ફ્લો ચાર્ટ, arrange a given data ascending order and descending order. એટલે જે ડેટા આપવામાં આવ્યો છે એને એસેન્ડિંગ ઓર્ડરમાં અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવાનો તમને પૂછી શકે છે. કાં તો અલ્ગોરિધમ પૂછી શકે છે, કાં તો ફ્લો ચાર્ટ પૂછી શકે છે. બંને ખાસ કરી લેવાના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરી લેશો. ઓકે, એના પછી રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ ફોર ફાઇન્ડ એરિયા ઓફ સર્કલ, એટલે કે જે સર્કલ છે સર્કલનો એરિયા શોધવો છે તો એ એરિયા માટેનો તમને ફ્લો ચાર્ટ પણ પૂછી શકે છે અથવા અલ્ગોરિધમ પણ પૂછી શકે છે. હવે આ બધા જ ક્વેશ્ચનના આન્સર વિદ્યાર્થી મિત્રો ઓલરેડી આપણી એપ્લિકેશનની અંદર અવેલેબલ છે વિથ આન્સર, એના વિથ વિડિયો રેકોર્ડિંગ્સ પણ અવેલેબલ છે, જે સમજાવેલા અને એક્સપ્લેન કરેલા વિથ વિડિયો લેક્ચર્સ પણ એની અંદર અવેલેબલ છે. તો ફટાફટ આપણો કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. ઓકે, એના પછી રાઇટ એન અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ ફોર સમ ઓફ સ્ક્વેર ઓફ
ઇન્ટરેસ્ટ ફ્રોમ 1 to 50 એટલે કે એનું સ્ક્વેર રૂટ કાઢવાનું છે 1 to 50 આપ્યા છે એનું તો આ રીતના અલગ અલગ ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી છે આટલા ક્વેશ્ચન તમે કરી લો છો વિદ્યાર્થી મિત્રો આ રીતના એના એક્ઝામ્પલ પૂછી શકે છે એના એક્ઝામ્પલ થિયરી આ પ્રમાણેની છે પછી ડિફરન્ટ પૂછી શકે છે અલ્ગોરિધમ એક ક્વેશ્ચન છે ડિફરન્ટ બિટવીન અલ્ગોરિધમ એન્ડ ફ્લો ચાર્ટ તો આટલી વસ્તુ પરફેક્ટલી કરી લો એટલે તમારું આખું યુનિટ નંબર 1 વિદ્યાર્થી મિત્રો કવર થઈ જશે એક પણ ક્વેશ્ચન બાકી નહીં રહે અને પૂરેપૂરા માર્ક્સ તમે ચેપ્ટર નંબર 1 માંથી કવર કરી શકો છો તો આટલા ક્વેશ્ચન પરફેક્ટલી કરી લેવાના છે એક પણ ક્વેશ્ચન બાકી રાખવાનો નથી વિદ્યાર્થી મિત્રો ઓકે તો આશા રાખું છું આ તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે જેવો વિડિયો તમારા જોડે આવે છે તરત જ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને વિદ્યાર્થી મિત્રો આનો આખો કોર્સ આપણે ઓલરેડી બનાવી દીધો છે એ કોર્સની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે આ જે CPF છે એનો કોર્સ બનાવી દીધો છે એના વિથ વિડિયો લેક્ચર છે એના IMP ક્વેશ્ચન વિથ આન્સર તમે અહીંયા જોઈ શકો છો દરેક વસ્તુ આની અંદર અપલોડ ચાલુ જ છે હજી જે વસ્તુ ખૂટી રહ્યું છે એની અંદર અપલોડ કરી રહ્યા છીએ આપણે તો અહીંયા GTU પેપર વિથ સોલ્યુશન વિડિયોઝ છે એના અવેલેબલ છે એ જ પ્રમાણે દરેક વસ્તુ આની અંદર અવેલેબલ ચેપ્ટર વાઇઝ મોસ્ટ IMP ક્વેશ્ચન પણ અવેલેબલ છે હજી આની અંદર ઘણો અપડેશન આવશે એટલે તમે એકવાર આ આખો કોર્સ પરચેસ કરી લો છો એકવાર કોર્સ પરચેસ કર્યા પછી ફરીથી તમારે પે કરવાની જરૂર નથી જે પણ અપડેટ આવશે એ ઓટોમેટિક તમારા અંદર આવી જશે તો વિદ્યાર્થી મિત્રો રાહ જોવાની નથી ફટાફટ કોર્સ પરચેસ કરીને તૈયારી સ્ટાર્ટ કરી દો આ ક્વેશ્ચન થઈ જવા જોઈએ આના પછી આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ યુનિટનો બનાવી દઈશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલા યુનિટ નંબર 1 પરફેક્ટલી કરી લેશો અને મિડ એક્ઝામ તમારી જે છે એની અંદર કયા કયા યુનિટ છે એ મને કોમેન્ટ કરશો મિડ એક્ઝામમાં 1 યુનિટ છે 2 યુનિટ છે 3 યુનિટ છે જે પણ વધારે યુનિટ હશે એનો વિડિયો આપણે જલ્દીથી બનાવી દઈશું જેથી તમને કામ આવે વિદ્યાર્થી મિત્રો અને આવા જ નવા વિડિયો સાથે નવા દિવસે મળીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો જય હિન્દ જય ભારત